જાણો છો એક એવા રોગ વિશે જે આપણા ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી છે, પણ આપણે ક્યારે પણ એના વિશે વાત કરતા નથી. જી હા મિત્રો, હું છું ડૉક્ટર નિલેશ ચૌધરી અને હું આજે તમારી જોડે વાત કરીશ એ બીમારી વિશે જેનું નામ છે સિકલ સેલ ડિસીઝ. સિકલ સેલની બીમારી બે પ્રકારની હોય છે. એક છે સિકલ સેલ ટ્રેટ, જેમાં વ્યક્તિ એક નોર્મલ જીવન જીવી શકે છે, પણ એ બીમારીના રંગસૂત્રોને આગળ વધારવાનું કામ કરે છે. બીજી છે સિકલ સેલ ડિસીઝ, જેમાં એ વ્યક્તિ સંપૂર્ણપણે એ રોગથી પીડાય છે. 2011ની વસ્તી ગણતરીની વાત કરીએ તો ગુજરાતની વસ્તી લગભગ 6 કરોડ હતી. એ 6 કરોડમાંથી લગભગ 90 લાખ એટલે 14% વસ્તી આદિવાસી સમાજની છે. અને આ 90 લાખમાંથી 9 લાખ એટલે કે ટોટલ આદિવાસી સમાજના લગભગ 10% લોકો સિકલ સેલ ટ્રેટની રંગસૂત્રો ધરાવે છે. અને લગભગ 70,000 એટલે કે આદિવાસી સમાજના 0.75% લોકો સિકલ સેલ ડિસીઝથી પીડાય છે. સીધી ભાષામાં કહું તો આદિવાસી સમાજમાં દર 400માંથી 3 વ્યક્તિ આ રોગથી પીડાય છે. સિકલ સેલની બીમારી એક જીનેટિક બીમારી છે, જે આપણા લોહીના રક્તકણને એક દાંતરડા જેવા આકારમાં ફેરવી નાખે છે. અને આ દાંતરડા જેવા રક્તકણો આપણી લોહીની નળીઓને બ્લોક કરે છે, જેના લીધે એ વ્યક્તિને સખત દુખાવો થાય છે. હું આને એક આનુવંશિક કે જીનેટિક બીમારી કહું છું, કારણ કે આપણા શરીરના જીન્સમાં જ આ બીમારી હોય છે, જે કુટુંબમાં આગળ પ્રસરતી રહે છે. આવનારા સમયમાં હું આ બીમારી વિશે તમને વિસ્તારમાં જણાવીશ અને આ બીમારી કઈ રીતે પ્રસરે છે અને આપણે એને રોકવા માટે શું કરી શકીએ એ પણ હું તમને જણાવીશ. હાલમાં આ બીમારીનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, માત્ર ને માત્ર દવાઓ જ છે જે એ વ્યક્તિની જીવનશૈલીને થોડી સરળ બનાવે છે. આથી જ હું કહું છું આ બીમારીને રોકવી એ જ એનો ઉપાય છે. છેલ્લે એટલું જ કહીશ કે આ બીમારીને સમાજમાંથી નાબૂદ કરવા માટે એક સામાન્ય માણસની આ બીમારી વિશે સંપૂર્ણપણે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે, અને એ માહિતી તમને આપી એ કામ અમારું છે. આવો સાથે મળીને આ બીમારીને નાબૂદ કરીએ અને એક સિકલ સેલ રોગ મુક્ત સમાજનો સંકલ્પ કરીએ. વધારે જાણકારી માટે મળો ડૉક્ટર નિલેશ ચૌધરી અને ડૉક્ટર રાહુલ પંચાલને. અમારી હોસ્પિટલ્સ 2 જગ્યાએ કાર્યરત છે. એક બોડેલીમાં, જે રેઇનબો ચિલ્ડ્રન હોસ્પિટલના નામે છે, અને બીજી 7 કરોડ ચિલ્ડ્રન હોસ્પિટલ વડોદરા ખાતે કાર્યરત છે. ધન્યવાદ.